પીજીવીસીએલ હિલ ડ્રાઈવ ફીડરની કલાકો સુધી લાઇટો બંધ રહેતા લોકોએ વારંવાર ફોન કર્યા હતા, પણ ફોન ઉપાડવામાં આવ્યા નહોતા, જેના કારણે અકળાયેલા લોકોએ ઓફિસનો ઘેરાવ કર્યો હતો। પીજીવીસીએલ હિલ ડ્રાઈવ ફીડરમાં કોઈ ફોલ્ટના કારણે રાત્રિના 11 વાગ્યાની આસપાસ મોડી રાત સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો, જેના કારણે અસહ્ય ગરમીના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી। તો બીજી બાજુએ વીજ પુરવઠો કેમ બંધ થયો છે અને ક્યારે શરૂ થશે તે અંગે લોકોએ હિલ ડ્રાઈવ પીજીવીસીએલની કચેરીનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ ફોન રિસીવર નીચે મૂકી દેવામાં આવ્યું હતું, જેના કારણે લોકોએ કોઈ પ્રકારનો જવાબ નહીં મળતા આખરે લોકો ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને લોકો રોષે સાથે ફરિયાદ કરતા પીસીઆર વાનને બોલાવવામાં આવી હતી, જ્યારે મોડી રાત્રે વીજ પુરવઠો શરૂ થયો હતો। અમારે તમારી જવાબદાર છે ને એને તમે એસ્કેલેટ કરો કે અહીંયા 50 જણા આવ્યા છે મને પૂછે છે મારે શું જવાબ આપવો મને નથી ખબર ક્યારે આવશે તો આ બધાને હું જવાબ આપું એસ્કેલેટ કરો તમારા બોસને એસ્કેલેટ કરવું પડે કે ભાઈ અહીંયા 50 જણા માગે પડતી નાઈટ ડ્યુટી વાળા સુઈ ગયા છે બહાર ગાડી લઈને આ બધા મારસો રાત્રે 11 વાગ્યાનો મેડમ લાઈટ ગઈ છે, કોઈ જવાબદારી અધિકારી કોઈ ફોન ઉપાડતા નથી। સુભાષનગર થી આખો મંડળ એરપોર્ટ રોડ બધે લાઈટ ગઈ છે। સુભાષનગર અને સાહેબમાં સુભાષનગર તમારી ઓફિસ માંથી લાઈટ વહી કે તમે કેવો પોલીસ વાળા ભાઈને ફોન કરી અમે કોને બોલાવવા જાય અમે તમારા અધિકારીનો નંબર આપતા નથી અમને 2 મિનિટ એક જ મિનિટ મારે તમારી વિરુદ્ધમાં તમારે કઈ કરવું પડે બરોબર છે, મારે યોગ્ય નથી। તમે સાંભળો વાત ઘડી ન પડતા તમારી તમે કાર્યાભીડમાં હોય તો ભલે કે સુભાષનગરના વોર્ડના હોય તો ભલે રિસીવર સાઈડમાં મૂક્યું હતું કે મે સમય ઉતારી તો જવાબ મે જોઈને કોને નથી બચાવત પડી તો તમે ગાડી ઉગા એડી ડોડિયા કેટલા ટાઈમથી લાઇટનો પ્રશ્ન છે? લાઇટનો પ્રશ્ન કેટલા ટાઈમથી છે? કેટલા કલાક પહેલા ગયેલી છે, હજુ સુધી આવી નથી, શું કહેશો? જુનિયર એન્જિનિયરના કહેવા મુજબ એ રીતે કીધું છે કે જમ્પર ગયું છે, લાઈન પેટ્રોલિંગ કરે છે, જમ્પર કરી વાળે તો ચાલુ થઈ જશે। કોઈ પબ્લિકના ફોન ઉપાડવામાં નથી આવતા, જવાબ દેવામાં નથી આવતા, રિસીવર અહીંયા સાઈડમાં મૂકી દીધેલું છે, શું કહેશો તમે? કોને મૂક્યું? આ સાઈડમાં મૂકેલું છે, કોને મૂક્યું એ તો મને થોડી ખબર હોય કે અહીંયા એમ નહીં સાહેબ તમારે હાલો એમ નહીં ચાર્જમાં કોણ છે અત્યારે? તમારા ઉપલા અધિકારીઓને કોલ કરવામાં આવે છે છતાં પણ જવાબ આપવામાં નથી આવતો। નંબર જ નથી હું નથી તમારું અહીંયા કામ શું છે કરવાનું? ટેલિફોન ઓપરેટર। તમે અત્યાર સુધીમાં કેટલા કોલ રિસીવ કર્યા? 250-300 હજુ થયા નથી હજુ સુધીમાં? બીજું બધે કા સુભાષનગર એરિયામાંથી આવું છું, 11:30 આજુબાજુની લાઇટ ગઈ છે, આખા સુભાષનગર સરદારનગર આખું મંત્રેશ પાછળનો જેટલો એરિયા છે મોટા ફીડરમાં, બરાબર? હવે તમે મહિલા કોલેજથી એરપોર્ટ રોડે હાલો ને તો ડાબા પટ્ટાનું જે ફીડર છે ને એમાં બધે છે, જમણા ફીડરમાં એક જગ્યાએ નથી। અમે ઓલરેડી 11-11:30થી ફોન કરીએ છીએ, કલાક 1.5 કલાકથી ફોન કર્યા, બધા અહીંયા જેટલા ઊભા છે બધાએ ઓલરેડી 30-40 ફોન કર્યા પણ હજી સુધી કોઈના ફોન પિકઅપ નથી થયા। સાહેબનું કહેવું છે કે કન્ટિન્યુ બધાના ફોન આવે છે, એટલે હાલો એ એક્સેપ્ટ કર્યું। 11:30-11:45 અમે અહીંયા છીએ બધા, સાહેબ ઓલરેડી અંદર લાઇટ બંધ કરીને બેઠા હતા। અમે એને આવીને કીધું કે તમારા સાહેબ ચાર્જનો નંબર હોય એ આપો, અથવા તો જે કોઈ ચાર્જમાં એનો અમને કહો, તો એમ કહે છે કે મને ખબર નથી, હું નવો છું, અહીંયાની મને કોઈ વસ્તુની ખબર નથી। બાજુમાં આપણે કાળિયાબીડ ફીડર બેઠું છે, એમને કીધું એમને એમ કીધું કે અમારામાં ચાર્જમાં ન આવે આ વસ્તુ, એટલે અમને ખ્યાલ નથી। હવે અત્યારે એમને ખ્યાલ નથી, બધા ઘરેથી બધા ફોન કરે છે, તો એ બધાને એમ જ કહે છે કે અડધી કલાકમાં હમણાં લાઇટ આવી જશે। હવે એમને કોણ ચાર્જમાં છે, કોણ કામ કરે છે, શું ફોલ્ટ છે એ કાંઈ ખબર જ નથી, તો આ કઈ રીતનું મિસકમ્યુનિકેશન છે કાંઈ ખબર જ નથી પડતી। એવું હોય તો તમે સાહેબની જોડે વાત કરી લો। અને એક આ પહેલી વારનો પ્રોબ્લેમ નથી, ચોમાસા અને દર ઋતુમાં લાઈટ જાય એટલે પછી આજે છેલ્લા કેટલા સમયથી લાઇટ બંધ કરી છે? અત્યારે 11:30 વચ્ચે લાઈટ તો સવારની 5 વાગ્યાની વહી ગઈ, 5 વાગ્યા પાછી વહી ગઈ હતી બપોરે। દર વખતે આવું જોઈએ છે, ફોન કરીએ ફોન લાગતા જ નથી। અને અહીંયા ગમે એમ જ કે હું નવો આવ્યો છું, મને ખબર જ નથી, ઉપરના અધિકારીનો કાંઈ નંબર પૂછે મને નથી ખબર, હું નવો આવ્યો છું, કાંઈ ખબર જ નથી, એ રીતની વાત છે।
ક્યાંથી આવો છો ને શું પ્રશ્ન છે અત્યારે શું પ્રશ્ન છે અત્યારે અરે લાઈટ બપોરની સાંજની રાતની 11 વાગે ગઈ પાછો ગઈ લો અને ટીવી ઉડી ગઈ અને હું સિનિયર સિટીઝન છું 61 વર્ષ મારી ઉંમર છે અને બીપી પેશન્ટ છું અને ફોન ઉપાડતા નથી ફોન કાપી નાખે છે મોબાઈલ કાપી નાખે છે જવાબ આપતા નથી કે હમણાં 10 મિનિટમાં લાઈટ આવશે અને હું ઘરે ફોન નહોતા પણ હોતા અહીંયા ઘરે આવ્યો 2 વાગે રાતે અત્યારે 2 વાગ્યા છે તમે ક્યારના ફોન કરો છો અહીંયા હું 2 કલાકથી ફોન કરું છું લાઈન કાપી નાખે કાં બીજી આવે કાં લાઈન કાપી નાખે બીજી આવે છે